જૈનંદગીરી બાપુના ચરણોમાં ઊભા છીએ. જય ગોગા ગૌશાળા અને સરસ અહીંયા આપણી ભારતની ભૂમિ અને બીજે જે ગાયો જેમાં આપણે કહીએ કે 33 કરોડ દેવતાનો વાસ. હવે આપણે કોઈ સંતોને સંપૂર્ણ રીતે તો ખરેખર ન જાણી શકીએ, પણ જે એમના કાર્યો હોય, એમની જે કોઈ પ્રેરણા આપણને આપે, કાંઈ ઉપદેશ આપે, તો મને અહીં આવ્યા અમારે ડેનિશભાઈ, લખનભાઈ કે ભાઈ એક સમયે આપણી દુકાનને આવેલા અને એમનો જે ભાવ જોઈને ખરેખર અંતરમાંથી એમ થયું કે આપણે મળવું જોઈએ. આ તો હું મારા નાના મોઢે કાંઈ વધારે વખાણ નથી કરી શકતો. બાપુનો થોડો પરિચય લઈ અને આ થોડી ગૌશાળા બતાવી અને પછી અહીંયાથી આપણે વિદાય લઈશું. અને ખરેખર જે અમુક સ્થળ ઉપર પગ મૂકીએ તો સ્થળ જ એમ કહેતું હોય ભાઈ આવો, એટલે એવું પરમ પવિત્ર. ભાઈ અમને તો ગમે છે, કોઈને ન ગમતું હોય, કોઈને જરૂરી નથી કે અમે સાબિતે નથી કરવા માગતા, પણ અમને બહુ સરસ લાગ્યું. બાપુને પગે લાગ્યા. જોકે અમારે બાપુનું સન્માન કરવું જોઈએ, પણ ક્યાં ને કે બાપુએ અમને કર્યું, પણ એમની એક મોટી ભાવના છે, બડો બડાયું ન કરે ને બડો ન બોલે બડા બોલ. એટલે આ ધરતી ઉપર કેટલીય પ્રકારના વ્યક્તિઓ હોય, પણ પોતાનો જે વિનમ્ર ભાવ હોય, અંતરનો સાચો ભાવ હોય, જે કોઈ મોટી વાતો ન કરે, ખરેખર જે કાંઈ નથી કહેતા એ જ કાંઈ કરી બતાવતા હોય છે. બાપુ આગળ મારે કાંઈ વધારે નથી બોલવું, પણ બાપુને દિલથી વિનંતી કરું થોડોક પરિચય આપી અને પછી આ ધરતી ઉપરથી આપણે આપણા ઘરે જઈશું. આમ તો ધરતી બધી એક જ છે, પણ આ બધી ઉત્તમ મને થોડી લાગે છે. બાપુની બે શબ્દો સાંભળી પછી આપણે વિદ્યાને વિરામ આપીશું. તો તમને હું દિલથી તમારા ચરણોમાં વંદન કરું. આપણે શું બાપુ આપણું નામ કીધું? જૈનંદગીરી. સર, આમ તો જો જાત બાત મારાથી ન પૂછાય, કેમ કે કોઈ સાધુ સંતોની કોઈ જાત નામ કહેતા હોય છે કે હોય નહીં. તો બહુ આનંદ થયો. બાપુ, આપણે આ કેટલા ટાઈમથી આ ગૌશાળામાં તમે મહંત તરીકે? જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. સરસ. આજે સૌ તમે દીવદરથી અને કચ્છમાંથી બીજલભાઈ વધાર્યા, બધાને કોટી કોટી વંદન. તમે અમારા આશ્રમે વધાર્યા એટલે અમને ખૂબ આનંદ થયો. આ ગૌશાળા તમે પૂછો છો એટલે આમ તો કંઈ એવું હું ક્યારે કહેતો નથી, પણ કે 5-6 વર્ષ થઈ ગયા, 50-60 ગાયોની હું અહીંયા સેવા કરું છું. જે કોઈ અહીંયા હું સાધુ છું એટલે મને કોઈ ભેટ પૂજા આપે એટલે એ ખોટી જગ્યાએ ન વપરાય, એટલે આપણે ગાયોની સેવામાં અર્પણ કરીએ છીએ અને અહીંયા વાપરીએ છીએ. આપ સૌ આવ્યા છો અને પૂછો છો એટલે મને એ કહેવાનું પણ મન થાય છે વિડીયોના માધ્યમથી કે કોઈએ જીવનની અંદર અહંકાર, અભિમાન, ક્રોધ, લોભ, લાલચ, મોહ, માયા, કામનાથી પર થઈ, જારીસોરી જીવનસાથી દૂર થઈ અને જીવન જીવવું અને આવનારી આપણી પેઢી મહાન બને, શક્તિશાળી બને, એવી પેઢીને આપણે નવી રચના આપીએ તો આવનારો ભારત, આપણો દેશ, આપણું રાષ્ટ્ર મહાન બને. કંઈ કહેવાથી કે વાતો કરવાથી થતું નથી, પણ કોઈ ધર્મ કરીએ અને ધર્મના માર્ગે ચાલીએ અને સત્યનું કામ કરીએ તો 100% આપણી પેઢી સારી, ગુણકારી, સુરક્ષિત અને મહાન બની શકે છે. જો આ નહીં કરીએ તો આપણી પેઢી ભવિષ્યના માટે નુકસાન તરફ જઈ રહી છે. કારણ કે અત્યારે વ્યસનો વધી ગયા છે અને વ્યસનોથી બહાર પણ કાઢવું પડશે અને આપણી પેઢીને મોબાઈલથી દૂર પણ રાખવા. મોબાઈલ આપો પણ દૂર રાખજો. કેમ કે વિડીયોના માધ્યમથી એ કહું છું કે હું જ્યાં જાઉં ત્યાં જોઉં છું મોબાઈલની અંદર આપણા લગભગ 80% બાળકો મોબાઈલમાં પરવાઈ ગયા છે, એટલે નુકસાન તરફ જઈ રહ્યા છે. એટલે આપણે માતા પિતાને ધ્યાન રાખવું પડશે. એટલે સંતોએ કીધું છે, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કોઈ આવો આશ્રમ હોય, કોઈ સંતની જગ્યા હોય ત્યાં જાઓ, આપણા પરિવાર હંગાત જાઓ, તો આશ્રમની અંદર આપણો પરિવાર એ સંસ્કાર લે, એટલે શિક્ષણ સાથે સંસ્કાર પણ મળી રહે તો આવનારી પેઢી આપણી મહાન થાય. અને આ દેશ, આ ભૂમિ આપણી કઈ છે? ઋષિમુનિઓની, તપસ્વીઓની, જતી સતીની, મહાપુરુષોની, ભગવાનની ભૂમિ છે. અને આની અંદર આપણા બાળકો સારા અને સુંદર
થાય એ માટે મહેનત કરો. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. જય ગૌ માતા. તો આવી રીતે બાપુએ આ બાપુની કે અમારી ક્યાંય ભૂલ થતી હોય તો વાલા મિત્રો માફ કરજો. અને સરસ મજાનો જો અહીંયાથી રોડ જાય છે. ક્યાં છે આપણું એડ્રેસ? વાવ રોડ. અચ્છા, પાપરથી 4 કિલોમીટર આગળ નેસડા હાઈવે ઉપર જ છે. ગૌશાળા છે સરસ મજાની. બધા લોકો મુલાકાત લેજો અને બહુ આમ આનંદ ને આમ શાંત એક વાર કે ધંધા છે, પરિવાર છે, એક શાંતિ અને આનંદ માહોલ લેવો ચોક્કસ એકવાર મુલાકાત લો. સરસ સરસ. ડેનિશભાઈ, તમે શું કહેતા હતા કે બાપુ એક વખત આવેલા ને તમે કાંઈક બે વાતો જે કીધી હતી ને? બાપુ એ વખતે અમારે ત્યાં શોરૂમે મુલાકાતે કરવા આવ્યા હતા. હા હા અને ત્યારે બાપુનો એક જ નિયમ હતો કે જે પણ આપ કોઈ પણ વસ્તુનો ધંધો કરો તો એની અંદર આપણે નફો ના રાખીએ, પણ જે વસ્તુ આપણે પૈસા જે થતા હોય એ લઈ લેવા જોઈએ. અને બહુ ઉત્કૃષ્ટ સ્વભાવ છે અને બહુ સંત શિરોમણી. અચ્છા અચ્છા. તો એટલે બાપુને તમે કીધું કે બાપુ તમે કાંઈક 200-500 ની કાંઈ વસ્તુ હતી, તમે બાપુએ કીધું કે ભાઈ મફત નથી લેવી. હા, બાપુએ ના પાડી કે મફત લેવું એ અમારો ધર્મ નથી. હા. તો મિત્રો આવી રીતે બધાએ સાધુ સંતો, બધાએ માણસો સજ્જન અને સારા, ખરાબ પણ નથી હોતા, બહુ સારા નથી હોતા. એટલે પોતપોતાની જેવી જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો આવી રીતે મસ્ત આશ્રમ છે. અને થોડીક આપણે અહીંયા દર્શન કરીને પછી અહીંયાથી આપણે વિદાય લઈશું. એમ? બાબુ કોને આપી ઘોડી? અચ્છા એમણે આપી છે. અચ્છા. પણ તો એમને સેવક છે બાપુના ઈ હા, કે? સેવક છે. એમ એમને ભેટમાં ભેટમાં આપી છે. કે કેટલું ટાઈમ થયું છે ઘોડીને? ઘોડીને 8 મહિના થઈ ગયા અત્યારે. અચ્છા, વાહ વાહ, સરસ. મિત્રો જુઓ જો કે ભેટમાં આપેલી છે અને બહુ સરસ છે દેખાવની પણ. ભગવાન એને પણ લાંબુ આયુષ આપે. અમારે વડવાડા મંદિરમાં પણ હોય છે, અહીંયા પણ છે. બહુ સરસ. જુઓ જો કે આશરે 50-60 જેટલી અહીંયા ગાયો છે. અને બાપુએ વાત કરી કે ભાઈ જે કોઈ 2 પૈસા ધર્મના કામમાં આપે છે તો તમે એને વાપરી નાખી છે ગાયો પાછળ. બહુ સારું લાગ્યું. અને મારી એક દિલથી નમ્ર વિનંતી છે કે ક્યારે તમે અહીંયા આવો તો આવજો. બહુ સરસ માહોલ છે. અને બાપુનો સ્વભાવ પણ બહુ સરસ છે. અમે ને અહીંયા ગમે તે આવતા હોય એને જે ભાવના છે ખરેખર એ પરમ ઉપકારી છે. તો કોઈ પણ ધર્મપ્રેમી હોય એને જરાક વિડીયો શેર કરી દેજો. કેમ કે ધર્મથી બધા એ વ્યક્તિઓ ઉજળા છે. ધર્મ છે તો આપણે છીએ, આપણે ધર્મથી, ધર્મ આપણાથી છે, અરસપરસ બધું છે. તો હવે આપણે અહીંયાથી આ વિડીયાને એન્ડ લઈશું અને બાપુના આશીર્વાદ લઈ જય ભગવાન.